નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તેમજ વાવ થરાદ વિસ્તારના આગથળા અને સણાદર બનાસ ડેરી ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી। પશુપાલક મહિલા સાથે સંવાદ પણ કર્યો હતો અને વિશેષ પશુપાલન બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી। બનાસ ડેરીનું સહકારી મોડેલ આજે દેશ માટે ગૌરવ સમાન છે। બનાસના પશુપાલકોએ દૂધ ઉત્પાદન સાથે સાથે વિવિધ વ્યવસાયો ઊભા કરીને આત્મનિર્ભરતા તરફ મક્કમ પગલું ભર્યું છે। ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણમાં બનાસ ડેરીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। આનંદીબેન કહ્યું કે નવીન વિચાર અને કંઈક કરી બતાવવાની ભાવના સાથે કરેલી મહેનત ચોક્કસ સફળતા અપાવે છે। ઉત્તર પ્રદેશના રાજ્યપાલે યુપીના પશુપાલકોને પણ અપીલ કરતા કહ્યું કે બનાસની ધરા પરથી એ સંકલ્પ લઈએ કે ઉત્તર પ્રદેશમાં પણ શ્વેત ક્રાંતિ થકી યુવા વર્ગને આગળ વધારીને તેમને આત્મનિર્ભર બનાવીએ। બનાસ ડેરીએ દેશમાં દૂધ ક્રાંતિ સર્જી છે। આશરે 55 લાખ પશુપાલકો સાથે જોડાયેલી ડેરી દરરોજ 1 કરોડ લીટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે અને છેલ્લા 10 વર્ષમાં ટર્નઓવર 4000 કરોડથી વધીને 21,500 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે। ડેરી હવે 8 રાજ્યોમાં વિસ્તરી છે અને 8,840થી વધુ દૂધ સહકારી મંડળીઓ તથા આશરે 30 લાખ પશુઓ સાથે જોડાયેલી છે। બનાસકાંઠાની મહિલા પશુપાલકો સાથે સંવાદ કરી વિસ્તૃત ચર્ચા કરી હતી। પશુપાલન કઈ રીતે આર્થિક વિકાસનું કારણ બની શકે છે એ વાત પર ભાર મૂક્યો હતો। દૂધ ઉત્પાદન ઉપરાંત બનાસ ડેરી બાયો સીએનજી, બટાકા પ્રોસેસિંગ, તેલ ઉત્પાદન, કેટલ ફીડ, સોઇલ હેલ્થ લેબ, એમ્બ્રિયો પ્લાન્ટ, મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જેવી સેવાઓ દ્વારા સર્વાંગી વિકાસનું મોડેલ ઊભું કર્યું છે। ડેરી 1180થી વધુ પ્રોડક્ટ્સ બનાવે છે જે 52 દેશોમાં પહોંચે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં 55થી વધુ ઉમંગ મોલ શરૂ કર્યા છે। દૂધ અને ગોબર આધારિત આવકથી લાખો મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે। ડેરી દ્વારા ટેક હોમ રાશન, સીડ બોલ વાવેતર અને તળાવો નિર્માણ જેવા કાર્યો પણ કરવામાં આવ્યા છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। કાર્યક્રમમાં જે મહિલાઓને સશક્તિકરણ માટે, મહિલાઓને એમ કે પગભર થવા માટે આનંદીબેને અને બનાસ ડેરીના ચેરમેન સાહેબ શ્રી શંકરભાઈ સાહેબે એમને ઘણા બધા સૂચનો કર્યા હતા કે દીકરીઓને ભણાવો, આગળ વધારો, મહિલાઓના ખાતે એકાઉન્ટ ખોલાવો। એકાઉન્ટ તો ધારો કે બનાસ ડેરીના દરેક મહિલાઓના ખાતે ખોલાય જ છે। થોડા ઘણી મહિલાઓના પાસે સંપત્તિ રાખો જેથી કરીને વૃદ્ધાશ્રમમાં જવું ના પડે અને વૃદ્ધ સમયે પોતાના બાળકો પોતાની વૃદ્ધાશ્રમમાં ન મૂકે તે માટે પોતાના પગભર અને પોતાનો હાથ હલાવો થાય માટે કોઈની સામે હાથ લંબાવો ના પડે તે માટે તેમને ઘણા બધા સૂચનો કર્યા હતા। પોતાના બાળકોને ભણાવો, પોતાના બાળકોને પૂરતું પોષણ આપો, પશુપાલનમાં પણ સ્વચ્છતા રાખો, તે વિશે ઘણી બધી અમને માહિતી આપી હતી। આજે બહેનોને બહુ બધી સૂચનાઓ બહેને આપી છે કે સ્ત્રીઓના પોતાના બેંક એકાઉન્ટ હોવા જોઈએ, સ્ત્રીઓ પોતે કમાતી થાય, ભણતી થાય, પોતાની દીકરીઓને એજ્યુકેશન આપો, એમના નાની ઉંમરમાં મેરેજ ના કરો, બાળકોને સારા સંસ્કાર આપો, પરિવારમાં એક થઈને રહો, પોતાના સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં ના મૂકો, એવા બહુ બધા સૂચનો કર્યા છે।